માં છે પોતાનું ફળિયું જાતે વાળે છે, પણ મમ્મી છે એક કામવાળી રાખે છે. માં છે પોતાના દીકરાને રસોઈ જાતે બનાવીને ખવડાવે છે, મમ્મી પણ ખવડાવતી હશે, પણ હવે પછી તો ખબર નથી મમ્મી ખવડાવે કે નહીં. માં અને મમ્મીની વચ્ચેનો અંતર, માં છે ને એ ઉમરા જાતે પૂજે છે. અત્યારની મમ્મીને કદાચ ઉમરા પૂજતા નહીં આવડતા હોય. આપણી એ માં છે એ સવારે ઉઠીને પહેલું કામ તો કે પાણીયારા ઉપર ગોરી હોય છે, ગોરી વિસરીને સાફ કરે છે. અત્યારની મમ્મી છે ગોરી શું કહેવાય ખબર નથી. વી આર ધ લકીએસ્ટ જનરેશન. આપણી જે પેઢી છે એ ખૂબ લકી છે. જે માં આપણી પાસે છે એ માં માત્ર ને માત્ર પોતાના સંતાનો માટે જીવતા હોય છે. મમ્મી છે એ સોફિસ્ટિકેટેડ હોય છે, એની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય. હું મારી જ વાત કરું, હમણાં ગેલાભાઈ, મારી મા આમ થોડાક નરમ ગરમ બીમાર રહી છે એમ. હવે એને ખબર નથી કે એને જે અત્યારે પગની મોટી તકલીફ થઈ ગઈ છે એ પાછું નથી થવાનું એમ. છતાંય મને એમ કે બેટા તારે કે માં તારે કંઈ ઘટતું હોય તો મારા ડેસ્કા છે ને તું વેચી ને, પણ મને પગમાં કંઈક હાજી કરે. એને ખબર નથી કે માં તારા આવા 500 ડેસ્કા હું તને લઈ દઉં એમ છું. પણ એ માં છે ને જે માત્ર ને માત્ર સંતાનો માટે જીવતી હોય છે, નિસ્વાર્થ પ્રેમ, જેના માટે એનો પરિવાર એના સંતાનો માટે જ બધું સર્વોચ્ચ છે. એટલે છેલ્લે એટલું કહીશ કે વી આર ધ લકીએસ્ટ જનરેશન. આપણી જે પેઢી છે સૌથી લકીમાં લકી છે. અને હું આપને પણ કહું છું કે જાજો નહીં પણ થોડોક સમય તમારા બાળકોની પાછળ આપજો. એજ્યુકેશન પોલિસી